અચલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે શુકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. સંવંત 1905 આસો વદ પાંચમ શનિવારે ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરી. તે ગોપાળાનંદ સ્વામીએ શુકમુનિને મહાનિષ્કામી અને સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર સમજીને એમની પાસે પ્રથમ આરતી ઉતરાવી હતી. આ બંને મહાપુરુષોની પરસ્પર દિવ્યતા, આત્મીયતા અને મહિમાના પ્રતીક સમાન પ્રસંગ છે. આમ જ્યાં પરસ્પર એકબીજાની મોઈટપનો સ્વીકાર થતો હોય, અભાવ અવગુણ અને કપટથી દૂર રહેતા હોય, ત્યાં શ્રી હરિ સદા પ્રગટ રહે છે. શુકાનંદ સ્વામી ઉમરેઠના પ્રેમી ભક્તને આધીન થઈને ઘણીવાર ત્યાં પધારતા. ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી ઉમરેઠવાસી ભક્તો કહે કે સ્વામી, હવેથી અમારે તમે ગોપાળાનંદ સ્વામીને સ્થાને છો, માટે અમારું ધ્યાન રાખજો. એમની ભાવનાથી સ્વામી અવારનવાર ઉમરેઠ વધારતા. સુખ સ્વામી થકી ત્યાંના ભક્તોને ખૂબ સમાસ થતો. સ્વામીના યોગમાં આવતા શિકાભાઈ શેલત શ્રી હરિના આશ્રિત થયા. જ્યારથી સત્સંગ થયો ને ત્યારથી એમનો ચડતો ને ચડતો રંગ રહેતો. એકવાર શિકાભાઈ શેલતે સુકમુનિને ઉમરેઠ બોલાવ્યા. પોતાની સર્વસ્વ મિલકત શ્રી લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી દેવાની વાત કરી. ત્યારે સ્વામીએ કહ્યું કે સર્વસ્વ આપવાનો શાસ્ત્રમાં નિષેધ છે, માટે તમારી 2 ધર્મપત્નીઓ અને એક દીકરી છે, એને માટે 3 ભાગે એને વહેંચણી કરો. પછી 2 ભાગ એમને આપો, 1 ભાગ દેવને અર્પણ કરો. સમજવા જેવું છે કે દેવ સેવા નિમિત્તે પણ સ્વામી વિવેક ચૂક્યા નથી. કોઈ ભગત આપણને દેવ સેવાનું કહે ને તો તરત મનમાં એમ થાય કે મારે ક્યાં જ જોતું છે, હા તો દેવ માટે છે ને. અને અંદર તપાસીએ ને તો મેં દેવની સેવા ઝાઝી કરાવી, આવી દેખાડી દેવાની ભાવના હોય. સુખ સ્વામી જેવા નંદ સંતોની વિચારધારા, ઉદારતા, શ્રેષ્ઠતા અને નિર્બંધતા આપણને ઘણું શીખવી જાય છે. શુકાનંદ સ્વામીએ કહ્યું કે શિકાભાઈ, ગ્રહસ્થોએ પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું હોય, માટે 1 ભાગ પત્નીઓને 1 ભાગ દીકરીઓને આપો
અને ત્રીજો ભાગ વળતા લક્ષ્મીનારાયણ દેવને આપો. ભગવાન આપણને આવું સુખમુનિ જેવું નિર્લોભીપણું આપે એવી પ્રાર્થના. વિશ્વાસુ શિકાભાઈએ પણ જેમ સુકાનંદ સ્વામીએ કહ્યું ને એ પ્રમાણે વ્યવસ્થા કરી. તેથી સ્વામી એમને વચન આપ્યું કે શિકાભાઈ, તમે મારા વચને તમારો ભાગ શ્રીહરિને સમર્પણ કર્યો ને, માટે હું પ્રાર્થના કરું છું કે મારો વાલો સ્વામિનારાયણ ભગવાન તમને અક્ષરધામ આપશે. આવું વરદાન આપીને સ્વામી વડતાલ પધાર્યા. થોડો સમય ગયો ત્યાં સંવંત 1920માં શિકાભાઈને પાઠું કહેતા વાસામાં ગુમડું નીકળ્યું, મંદવાડ થયું. તેથી તે જ સાલમાં થોડા દિવસોમાં કહે આ સુખ સ્વામી મહારાજને લઈને મને તેડવા આવ્યા છે, હું એની સાથે ધામમાં જાઉં છું. એમ કહી દેહ ત્યાગ કરીને અક્ષરવાસી થયા. સદગુરુ સુકાનંદ સ્વામીમાં સરળતા, નિષ્ઠા, નિષ્કામતા જેવા અનેક સદગુણો હતા. આપણી ભારતીય પરંપરા મુજબ મોટા ભાગના ગ્રંથોની રચના શ્રોતા વક્તાના સંવાદમાં હોય છે. જેમ કે ભાગવત સુખદેવજી અને પરીક્ષિતના સંવાદમાં રચાયું છે. સત્સંગી જીવન સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાના સંવાદમાં રચાયું. પરંતુ મોટા ભાગના ગ્રંથોમાં જે તે વ્યક્તિ ધામમાં પધારે પછી એમના સદ્ગુણોની અને કાર્યોની સ્મૃતિ માટે એમને શ્રોતા કે વક્તાનું સ્થાન આપવામાં જ્યારે સુખમુનિ એમાં અપવાદ છે. આચાર્ય રઘુવીરજી મહારાજના નામે લખાયેલ આશરે 34,000 શ્લોકવાળો વિશાળ કાય શ્રી હરિ લીલા કલ્પતરુ ગ્રંથ એનો અપવાદ છે. જેને સ્વામિનારાયણ ભગવાને કલ્પવૃક્ષ કહીને બિરદાવ્યા હતા. એવા અચિંત્યાનંદ બ્રહ્મચારીએ સંવંત 1912 કારતક માસમાં આ ગ્રંથનો આરંભ કર્યો. 1 વર્ષમાં પૂરો કર્યો. એના વક્તા તરીકે સુકમુનિની પસંદગી એમની હયાતીમાં કરાઈ છે. આ વાત સૌ સંતો ભક્તોના હૈયામાં સુકમુનિનું કેટલું સ્થાન અને માન હશે એ જણાવે છે. પ્રગટ પ્રભુના સંતને આવું મોટું માન મળ્યું હોય એવા તો સુકમુનિ જ છે. જેને પ્રગટને માન આપ્યું એ પણ અતિ મહાન છે. કેમ જે મોટા ભાગના માણસો પ્રગટને માન આપી શકતા નથી. કોઈ મહાન વ્યક્તિ હોય એ જ પ્રગટને માન આપી શકે. સુકમુનિને એમની હયાતીમાં જ સંપ્રદાયના સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથના મુખ્ય વક્તા તરીકે માન અપાય. આવી રીતે પ્રગટના મહિમાને સ્વીકારનાર સંત ભક્ત સમુદાયને હજારો હજાર વંદન છે. જેમ હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં સુકાનંદ સ્વામીને વક્તાનું સ્થાન અપાયું છે, તેમજ એમની હયાતીમાં લખાયેલા દુર્ગપુર મહાત્મય ગ્રંથમાં પણ સુકાનંદ સ્વામીને વક્તાનું સ્થાન આપેલું છે. 2 ગ્રંથમાં હરિલીલા કલ્પતરુ અને દુર્ગપુર મહાત્મય, આ બંનેમાં વક્તા તરીકે સુકાનંદ સ્વામીને રાખવામાં આવેલા છે. એના શ્રોતા ગણોદના જૂનાભાઈ છે. આ સ્વામીની નિર્માનિતા, સાધુતા
અને દિવ્ય પ્રતિભાને સૂચવે છે. વળી તે સમયે પ્રગટને અપનાવી શકે એવો મોટો વર્ગ હતો એ પણ સૂચવે છે. એકવાર સદગુરુ શુકાનંદ સ્વામી આણંદ પધાર્યા. આણંદના શુકલ જેઠાભાઈ વૈદ મહાન ભગત હતા. જ્યારે સ્વામી આણંદ પધાર્યા ને ત્યારે એના પિતા કૃષ્ણ શુકલ અતિ બીમાર હતા. હવે છતાં જેઠાભાઈને સ્વામીમાં અતિ સ્નેહ હોવાથી સ્વામીની સેવામાં આવ્યા. પાછળથી એમના પિતા કૃષ્ણ શુકલનો દેહ અચાનક પડી ગયો. તે સમયે કૃષ્ણ શુકલના ભાઈ એમની સેવામાં હતા. એમને કૃષ્ણ શુકલના દેહને મેળા ઉપર સુવડાવી ઉપર લુગડું ઓઢાડ્યું. પછી શુકાનંદ સ્વામી પાસે આવ્યાને વિનંતી કરી કે આપ કૃપા કરો તો મારા ભાઈ બેઠા થાય. કેમ જે બહુ સારા હતા. વળી તે આ જેઠાના પિતા થાય એમ કહેતા અતિશય રડી પડ્યા. તેથી સ્વામીના હૃદયમાં અતિશય દયા આવી. પછી સ્વામીએ પ્રસાદીનો હાર આપ્યો અને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને આ હાર તમારા ભાઈને પહેરાવજો, ભગવાન સારું કરશે. તમે કહેશો આનાથી શું થાય તો હું કહું છું કે વિશ્વાસ રાખજો, ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. પછી હાર લઈને જેઠાભાઈ અને એના કાકા બંને ઘર આવ્યા. સ્વામીએ કહ્યું હતું એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને હાર એના પિતાના કંઠમાં પહેરાયો. એ જ વખતે આશ્ચર્ય થયું. તરત જ કૃષ્ણ શુકલ બેઠા થયા. આખા કુટુંબને આનંદનો પાર ન રહ્યો. જે મોટા સંતનો વિશ્વાસ રાખે તેના માટે સ્વામિનારાયણ ભગવાન અશક્યનું શક્ય કરે, જળનું ચેતન કરે. ખરેખર વિશ્વાસ જીવન છે, શંકા સંશય એ જ મોત છે. એક વખત શુકાનંદ સ્વામી ગઢપુર તાલુકાના ગઢાડી ગામે પધાર્યા. ગઢાડી આંબા શેઠનું ગામ. સૌ હરિભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી અમારા ઘરે પધારો. પછી સ્વામી હરિભક્તોને ઘેર પધરામણી કરવા પધાર્યા. ફરતા ફરતા સ્વામી શ્રી વિપ્ર આણંદ ભગતને ઘેર આવ્યા. પછી સ્વામી શ્રી એને કહે કે આણંદ, તારે પટારો નથી? ત્યારે આણંદ ભગત કે સ્વામી હું તો ગરીબ છું, આ 5 મણ જારની કોઠી મારા ઘરમાં છે. સ્વામી કે ચાલ તારી કોઠી ઉપર હાથ મેલું. પછી શુકાનંદ સ્વામીએ જારની કોઠી ઉપર હાથ મેલ્યો અને કહ્યું આનું મોઢું છાંદી દો અને સાણેથી અનાજ કાઢીને ખાઈજો. પછી 2-4 વર્ષ સુધી આનંદભાઈ અને એના પરિવારજનોએ એ કોઠીના સાણેથી અન્ન કાઢીને નિર્વાહ કર્યો, છતાં અનાજ અખૂટ રહ્યું. પછી એક દિવસ એના પત્નીએ કોઠીમાં કેટલું અનાજ છે એ તપાસવા માટે ઉપરથી કોઠીનું મોઢું ઉગાડ્યું. એટલે માથા સુધી કોઠી ભરેલી દીઠી. પછી છાંદી દીધી. પણ શુકાનંદ સ્વામીએ મોઢું ઉગાડવાની ના પાડી હતી, છતાં ઉગાડ્યું. તેથી ત્યાર પછી અનાજ નીકળતું બંધ થઈ ગયું. એક સમયે સુકમુનિ સંત મંડળ સાથે ઠાસરા ગામ પધાર્યા. ઠાસરા ત્યાં મંદિરની આગળ સંકડાશ ઘણી હતી. તેથી ત્યાંના વૈષ્ણવ મંદિરના પુરાણી રામ ભટ્ટે રાજી થઈને સ્વામીને મંદિરની આગળ માર્ગનો ચોક કાઢી આપ્યો. સ્વામી એના ઉપર પ્રસન્ન થઈને કહ્યું તમે સત્સંગી થાઓ. ત્યારે રામ ભટ્ટ કહે કે અંત સમય તેડવા આવો ને તો સત્સંગી થાવ. શુકાનંદ સ્વામીએ કહ્યું કે જાઓ હું તમને અંતકાળે તેડવા આવીશ.
તેથી વૈષ્ણવ હવેલીના પુરાણી રામ ભટ્ટ વર્તમાનધારી અને સત્સંગી થયા. રામ ભટ્ટ ઘરે ગયા પછી શુકાનંદ સ્વામી સંતોને કહે કે રામ ભટ્ટ વૈષ્ણવ મંદિરના પુરાણી છે, છતાંય આપણી મુશ્કેલી સમજી ગયા અને જગ્યા આપી માટે ડાયા છે. કેમ છે બીજાથી આમ જમીન છૂટે નહીં. આપણા સંપ્રદાયના ન હોવા છતાંય પણ આપણી મુશ્કેલી સમજ્યા. આવું બધાથી થાય નહીં. આમ સ્વામી એમના વખાણ કર્યા. જીવનમાં મોટા સંતો પાછળથી વખાણ કરે એવા કામ કરવા. ખરેખર મોટા પાછળથી વખાણે એવી આપણે સેવા કરીએ એને જ રાજીપો કહેવાય છે. અને મોટાને ગમતું ન હોય છતાં આપણા વખાણ કરવા પડે એ રાજીપો ન કહેવાય. પરંતુ આપણી ગેરહાજરીમાં તેઓ પોતાના દિલથી બિરદાવે એ જ સાચો રાજીપો છે. એવો રાજીપો મેળવવાની આપણે ઈચ્છા રાખવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જેને અમે વઢીએ અને કોઈ દિવસ વખાણીએ નહીં એવા તો મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી છે. અને આવા પાત્રને બિરદાવ્યા વિના સ્વામિનારાયણ ભગવાન પણ રહી શકતા નહીં. કેમ જે આમ ડૂબીને રહેનારા સંતો ભક્તોને એમની હાજરીમાં એના વખાણ કરીએ ન ગમે, એટલે પાછળથી એમની ખૂબીઓ અને વિશેષતાઓ આપોઆપ મોટાથી કહેવાય જાય છે. એ કેવું અલૌકિક પાત્ર હશે એ સમજવું. અને આપણે પણ મોટાનો આ રીતે દિલનો રાજીપો મળે એવી સમજણ કેળવવી. સ્વામિનારાયણ ભગવાને એકવાર શુકાનંદ સ્વામીને કહ્યું કે પછવાડે મોટા વખાણ કરે એવું જીવન જીવજો. મોઢે વખાણ કરે એમ તમે ન જીવતા. ને આ વાત સ્વામીએ પોતાના જીવનમાં આત્મસાત કરી હતી. કેવું એમનું દિવ્ય જીવન હશે. મોટેરાઓને ક્યારે મનમાં એવું ન થાય કે આને માનની, વખાણની કે પ્રશંસાની ભૂખ છે. એવું જેનું જીવન હોય એને સમજણા ભગત કહેવાય. રામ ભટ્ટ એવા હતા. પછી જ્યારે એનો અંત સમય આવ્યો ને ત્યારે શ્રી હરિને લઈને સ્વામી એને તેડવા આવ્યા. કહ્યું કે ચાલો અમે તેડવા આવ્યા છે. પછી પુરાણી રામ ભટ્ટ સૌને કહે આ શુકાનંદ સ્વામી શ્રી હરિને લઈને મને તેડવા આવ્યા છે, હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહી અને દેહ છોડ્યો. ભલા ભક્તજનો, શુકાનંદ સ્વામી પાસે લખાવેલ મનુષ્ય દેહની દુર્લભતાનો ખરડો સદા શ્રીજી પાસે રહી રહસ્યો સુણી લીધા. દયા આણી વાણી વધી સુજનને જ્ઞાન જ દીધા. સદા શાંતાકારમ મહત ગુણવિત્તમ મુનિવરમ શુકાનંદ સ્વામી પ્રણમુ પ્રતિપન્ન પ્રિયકરમ. સદગુરુ શુકાનંદ સ્વામીને શ્રીજી મહારાજની લીલાઓ વર્ણવી બહુ ગમતી હતી. શ્રીજી મહારાજના જમણા હાથ સમાન સદગુરુ શુકાનંદ સ્વામીએ જીવનભર લેખન કાર્ય કર્યું. અનેક સંદેશાના પત્રો, કંકોત્રીઓ, શ્રી વચનામૃતનું સંકલન તેમજ અનેક શાસ્ત્રોને પોતે સ્વહસ્તે લખ્યા. શ્રી હરિએ અષાઢી વર્ષ 1863ના કાર્તિક સુધી પડવાથી પ્રબોધની એકાદશી સુધી ગઢપુરમાં ભક્તિબાગમાં હરમાના વૃક્ષ તળે બેસીને શુકાનંદ સ્વામી પાસે દેશ દેશમાં હરિભક્તો ઉપર ભૂદ્વીપ ખંડ યુગ પરિમાણ અને
પ્રલય વર્ણન તેમજ ભરતખંડમાં મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી પત્ર લખાવેલો. મહારાજે શુકાનંદ સ્વામી પાસે ભરતખંડમાં મનુષ્યનો જન્મ મળવો કેટલો દુર્લભ છે એ વિશે પત્રો લખાવેલા. શ્રીજી કહે, શુકાનંદને જન જન્મ પામીને જે ઉપાય ન કરે મોક્ષનો મોટો મૂર્ખ ગણવો તે. ભરતખંડમાં મનુષ્ય દેહ છેલ્લી વારે પામે જીવ તે. 3.5 કોટી બ્રહ્મા જાય ફરી આવે ત્યારે નરકાય. 3.5 કરોડ બ્રહ્મા મરે ને ત્યારે ભગવાન માણાનો દેહ આપેલો. ત્યારે પણ સત્સંગ જો કરે પ્રભુ ભજી ભવસાગર તરે, નહીં તો પાછો નરકમાં જાય. વળી ગોથા 84માં ખાય. કરો સાધન મોક્ષ જવાનું, નહીં તો માં કષ્ટ થવાનું. આ છે શાસ્ત્રનો સત્ય સિદ્ધાંત, ભાઈ એમાં નથી કાંઈ ભ્રાંત. પત્ર વાંચીને ધરજો આનંદ, કહો જય જય સચ્ચિદાનંદ. એવા પત્ર અનેક લખાવ્યા, ગામો ગામ વિશે મોકલાવ્યા. જ્યારથી શ્રીહરિએ શુકાનંદ સ્વામીના દેહમાંથી તાવ કાઢ્યો હતો ત્યારથી સ્વામી હંમેશા શરીરે તંદુરસ્ત રહેતા. એમને ક્યારેય પણ તાવ આવતો નહોતો. પરંતુ પ્રગટ પ્રભુ શ્રીહરિ અક્ષરધામમાં પધાર્યા પછી શ્રીહરિના વિયોગનું દુઃખ અસહ્ય થવા લાગ્યું હતું. તેથી એને દેહના સુખને છોડી દીધા હતા. દૂધ પાક અને મનગમતા શાક નહીં જમવાના નિયમને શુકાનંદ સ્વામીએ જીવન પર્યંત પાડ્યા હતા. શ્રીજી મહારાજે સંવંત 1886માં સ્વધામ સીધાયા પછી સ્વામી 39 વર્ષ સુધી સદગુરુ શુકાનંદ સ્વામી આ ધરતી ઉપર રહ્યા હતા. એટલે 39 વર્ષ સુધી દૂધપાક અને શાક જમતા નહોતા સ્વામી. પરંતુ પોતાને મનગમતા ભોજન ક્યારેય જમ્યા નહોતા. આવો એમને શ્રીજી મહારાજ પ્રત્યે સ્નેહ અને પોતાના દેહ પ્રત્યે વૈરાગ્ય હતો. એક દિવસ પ્રભુના વિયોગમાં રડતા રડતા એક કીર્તન બનાવીને ગાયું. પછી આર્તનાદે પ્રાર્થના કરીને એટલે પ્રભુ શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું, સ્વામી કેમ આટલા બધા અકળાઈ ગયા છો? તમારા ઉપર અમે રાજી છીએ, માટે જે જોઈએ ને માગી લ્યો. ત્યારે સ્વામીએ માગ્યું કે મહારાજ આપે તાવ દૂર કર્યો હતો, ત્યાર પછી ક્યારે તાવ આવ્યો નથી. દેહાશક્તિ ટળે ને આ લોકમાંથી સહજ અભાવ થાય એ માટે મને શરીરે તાવરૂપી માંદગી આપો. સ્વામીએ રોગ માગ્યો અને પછી તુરંત તાવ આવ્યો. 12 વર્ષ સુધી રહ્યો. આમ છતાં પણ સ્વામી કથા વાર્તા અને સત્સંગમાં કાયમ વિચરણ કરતા રહ્યા. સમર્થ સદગુરુ શુકાનંદ સ્વામીને અંતરમાં 3 સંકલ્પો હતા. તે પણ શ્રીહરિએ પૂર્ણ કર્યા હતા. જ્યારથી સદગુરુ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારબાદ સ્વામી ખૂબ જ વાતો કરતા. એમની વાતો સાંભળવાનું સૌના અંતરમાં અનેરું આકર્ષણ રહેતું હતું. વડતાલના કોઠારી ગોરધન શેઠ કહેતા, હું એકવાર શુકાનંદ સ્વામીના દર્શને ગયો. ત્યારે સ્વામીએ મને કહ્યું, જાઓ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતો કરે છે સાંભળો. તે વાતો સાંભળવામાં સ્વામિનારાયણ ભગવાનનો ઘણો રાજીપો છે. જ્યારે ગોપાળાનંદ સ્વામી પૃથ્વી ઉપર હતા ને ત્યારે પોતે સુકમુનિ બહુ બોલતા નહીં. પછી મોટી ઉંમર થતાં જ્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે આચાર્ય રઘુવીરજી મહારાજે સદગુરુ શુકાનંદ સ્વામીને મોટેરા કર્યા અને એને ખુરશી આપી. પછી સદગુરુ શુકાનંદ સ્વામી, આચાર્ય રઘુવીરજી મહારાજ અને સદગુરુ સર્વનિવાસાનંદ સ્વામી વાતો કરવા માંડ્યા.
તેઓ સર્વના ચિત્ત આકર્ષણ થાય એવી વાતો કરતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાને સ્વધામ ગમન લીલા કરી ત્યારે સ્વામીની ઉંમર 33 વર્ષની હતી. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ 39 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા. 33 ને 39. સૌને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવતા રહ્યા અને સત્સંગની અને ઉપાસનાની દ્રઢતા કરાવતા રહ્યા. સંવંત 1925 માગશર વદ અમાસ રવિવારના રોજ વડતાલમાં સ્વામીને શ્રીહરિના દર્શન થયા. તેથી સૌને કહે, આ સ્વામિનારાયણ ભગવાન આનંદ મુક્તો સાથે મને તેડવા આવ્યા છે. એમ કહી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય રૂપે પ્રત્યક્ષ દર્શન કરી શ્રીહરિ અને અનંત મુક્તો સાથે વિમાનમાં બેસી સ્વતંત્રપણે ધામમાં સીધાવ્યા. સત્સંગના સ્તંભ જેવા સદગુરુ સુકાનંદ સ્વામી ધામમાં ગયા. તેથી સૌને અતિશય દુઃખ થયું. સ્વામિનારાયણ ભગવાનના હાથ સમા અને અનુભવના ખજાના જેવા સ્વામી ધામમાં ગયા. તેથી આચાર્ય શ્રી પણ અતિ ઉદાસ થઈ ગયા. સર્વે સંતો રડી પડ્યા. સર્વે ગ્રસ્ત ભાઈઓ પણ અતિશય આંસુ પાડતા હતા. પછી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે સૌએ ધીરજ રાખી. મોટા સંતોએ સ્વામી માટે સુંદર વિમાન તૈયાર કરાયું. હાલ વડતાલમાં જ્યાં જ્ઞાન બાગમાં જવાનો દરવાજો છે ને, એની સામે સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. તે સ્થળે સુંદર છત્રી બનાવી છે. સ્વામીની બાજુમાં જ વડતાલ ધામની વર્ષો સુધી અનુપમ સેવા કરનાર અને આચાર્ય શ્રીની 3 પેઢી સુધી સત્સંગમાં એક સૂત્રતા રાખનાર સુગ્ન અને મહાન ભક્તરાજ કોઠારી ગોરધનભાઈનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. તેની પણ ત્યાં સુંદર છત્રી છે. સદગુરુ સુકાનંદ સ્વામીનો જન્મ 1852માં થયો. 14 વર્ષ ઘરમાં રહ્યા. સંવંત 1867માં ગઢપુરમાં બ્રહ્મચારી થયા. 5 વર્ષ ગોવિંદાનંદ બ્રહ્મચારી તરીકે રહી સૌની ખૂબ સેવા કરી. 1872માં ગઢપુરમાં સંતની દીક્ષા લઈ સુકાનંદ સ્વામી થયા. 14 વર્ષ સંત રૂપે અને 5 વર્ષ બ્રહ્મચારી તરીકે, આમ ત્યાગાશ્રમમાં કુલ 19 વર્ષ સ્વામિનારાયણ ભગવાન સાથે રહ્યા હતા. સુકાનંદ સ્વામીને નાના ગોવિંદાનંદ સ્વામી, ધર્મપ્રસાદ સ્વામી, નારાયણ જીવન સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, હરિદાસ સ્વામી, કૃષ્ણદાસ સ્વામી, ગોવિંદચરણ સ્વામી, ધર્મનંદન સ્વામી, પ્રભુચરણ સ્વામી વગેરે 22 જેટલા શિષ્ય સંતો હતા. એમાં ઘણા વિદ્વાન સંતો હતા. ગ્રહસ્થોમાં પણ કેટલાક વિદ્વાનો સ્વામીના શિષ્યો હતા. એ પૈકીના પીજના ભોળારામ શાસ્ત્રી અતિ ઉત્તમ વિદ્વાન અને મહાન ભગત હતા. એમણે શ્રીહરિ સંભવ મહાકાવ્ય ઉપર ટીકા રચી સંપ્રદાયનું ઉત્તમ કાર્ય કર્યું. આ રીતે ડભાણના સુકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર પૂરું. સહજાન સ્વામી મહારાજની જય.